નમસ્કાર મારા વહાલા ભક્તો અને આ પવિત્ર ચેનલના પરિવારજનો। સૌપ્રથમ તો આપ સૌને હોળીના રંગોની અને હવે આવી રહેલા ભાઈ બહેનના અતૂટ સ્નેહના મહાપર્વ ભાઈબીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભક્તો, ભારતવર્ષની ભૂમિ એટલે તહેવારોની ભૂમિ, જ્યાં દરેક સંબંધને એક દૈવી દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમાં પણ ભાઈ બહેનનો સંબંધ તો સાક્ષાત પરમાત્માના આશીર્વાદ સમાન છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અત્યારે દરેક બહેન અને ભાઈના મનમાં એક મૂંઝવણ પેદા કરી રહ્યો છે। આ વર્ષે હોળી પછી આવતી ભાઈબીજ ક્યારે મનાવવી, 4 માર્ચે કે 5 માર્ચે, તેને લઈને સોશિયલ મીડિયા અને પંચાંગોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ આજે હું તમારી આ મૂંઝવણનો અંત લાવવા આવ્યો છું। યાદ રાખજો ભક્તો, જ્યારે પણ તિથિઓમાં આવો ભેદ પડે ત્યારે હંમેશા સનાતન ધર્મના શાસ્ત્રો અને ઉદયાતિથિનું મહત્વ સમજવું જોઈએ અને તે મુજબ વર્ષ 2026માં ભાઈબીજનું પર્વ 5 માર્ચ ગુરુવારના દિવસે જ મનાવવું શ્રેષ્ઠ છે, કારણ કે આ દિવસે સૂર્યોદય સમયે દ્વિતીયા તિથિ હાજર છે, જે શાસ્ત્રોક્ત રીતે ફળદાયી માનવામાં આવે છે। ભાઈબીજ એટલે કે યમ દ્વિતીયા। આ પર્વ પાછળ એક અત્યંત કરુણામય અને પવિત્ર ઇતિહાસ છુપાયેલો છે, જે સૂર્યપુત્ર યમરાજ અને તેમની વહાલી બહેન યમુના સાથે જોડાયેલો છે। પૌરાણિક કાળમાં યમુનાજી હંમેશા પોતાના ભાઈ યમરાજને વિનંતી કરતા કે તમે મારા ઘરે પધારો અને મારે હાથે બનેલું ભોજન આરોગો, પરંતુ મૃત્યુના દેવતા એવા યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા કે તેઓ ક્યારેય જઈ શકતા નહોતા। પણ એક દિવસ ચૈત્ર માસની આ દ્વિતીયા તિથિએ યમરાજ અચાનક પોતાની બહેન યમુનાના દ્વારે પહોંચ્યા। બહેન યમુનાની ખુશીનો તો પાર ન રહ્યો। તેમણે ભાઈનું ભાવભર્યું સ્વાગત કર્યું, તેમના કપાળ પર મંગળ તિલક કર્યું અને યમરાજ માટે પ્રેમથી અનેક વાનગીઓ બનાવી। યમરાજ પોતાની બહેનના આટલા મોટા સ્નેહને જોઈને અત્યંત પ્રસન્ન થયા અને તેમણે વરદાન માંગવા કહ્યું। ત્યારે યમુનાજીએ બહુ જ સુંદર વરદાન માંગ્યું કે હે ભાઈ, જે પણ ભાઈ આજે એટલે કે આ તિથિએ પોતાની બહેનના ઘરે જઈને તિલક કરાવશે અને તેના હાથે બનેલું ભોજન પ્રેમથી જમશે, તેને ક્યારેય અકાળ મૃત્યુનો ભય નહીં રહે અને તેને યમપુરીની યાતનાઓ સહન કરવી નહીં પડે। બસ ત્યારથી જ આ દિવસ ભાઈબીજ તરીકે જગતમાં વિખ્યાત થયો। આજે જ્યારે આપણે આ પર્વ ઉજવીએ છીએ ત્યારે બહેનોએ ખાસ મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શુભ સમયે કરવામાં આવેલું કાર્ય જ શુભ ફળ આપે છે। 5 માર્ચે તિલક કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11:05 થી બપોરે 2 વાગ્યા સુધીનો છે, જે અમૃત સમાન છે। આ સમયે બહેનોએ પોતાના ભાઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસાડવા જોઈએ, કારણ કે આ દિશાઓમાં દેવતાઓનો વાસ હોય છે અને ત્યાંથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। બહેનો જ્યારે તિલક કરે ત્યારે માત્ર રોલી કે ચંદનનો ઉપયોગ ન કરે, પણ તેમાં પૂરી શ્રદ્ધા ભળેલી હોવી જોઈએ। જમણા હાથની અનામિકા આંગળીથી જ્યારે ભાઈના મસ્તક પર તિલક થાય છે ત્યારે તે ભાઈની બુદ્ધિને તેજસ્વી બનાવે છે અને તેના જીવનના તમામ નકારાત્મક ગ્રહોના પ્રભાવને શાંત કરે છે। આ તિલક પર ચોખા એટલે કે અક્ષત લગાવવાનું મહત્વ એ છે કે અક્ષત એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે ભાઈનું આયુષ્ય અને સમૃદ્ધિ હંમેશા અખંડ રહે। પરંતુ ભક્તો, આ પવિત્ર દિવસે કેટલીક સાવધાનીઓ રાખવી પણ અનિવાર્ય છે। ખાસ કરીને અત્યારે જ્યારે ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ બની રહી છે ત્યારે વાતાવરણમાં રહેલી નકારાત્મકતાથી બચવું જોઈએ। તિલક કરતી વખતે બહેનોના મનમાં ક્યારેય ક્રોધ કે કોઈ જૂના મનદુખના વિચારો ન હોવા જોઈએ। જો બહેન રડતા મનથી કે અશાંત મનથી તિલક કરશે તો તે શુભ ફળને બદલે વિપરીત અસર કરી શકે છે। તેવી જ રીતે ભાઈએ પણ આ દિવસે કોઈ પણ પ્રકારનું વ્યસન કે તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાઈબીજના દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને જ ભોજન કરવું જોઈએ। જે ભાઈ આ દિવસે હોટલમાં જમે છે કે બહેનને મળ્યા વગર દિવસ વિતાવે છે, તેના જીવનમાં આર્થિક અને શારીરિક મુસીબતો આવી શકે છે। ભોજનમાં પણ બહેની પ્રેમથી બનાવેલી સાત્વિક વાનગીઓ જ હોવી જોઈએ અને ભોજન પીરસતે વખતે બહેને મનમાં ઓમ નમો નારાયણ કે ગંગા યમુનાનું સ્મરણ કરવું જોઈએ, જેથી તે ભોજન પ્રસાદ બની જાય। ભાઈઓએ પણ આ દિવસે માત્ર ભેટ આપીને પોતાની જવાબદારી પૂરી ન સમજવી જોઈએ, પણ બહેનની રક્ષાનું વચન દિલથી નિભાવવું જોઈએ। ભલે બહેન લગ્ન કરીને સાસરે ગઈ હોય, પણ તેનો પિયર સાથેનો તાર આ ભાઈબીજના દિવસે જ મજબૂત થાય છે। આ પર્વ આપણને શીખવે છે કે ગમે તેટલી દોડધામ હોય, પણ લોહીના સંબંધોની ગરિમા ક્યારેય ઓછી ન થવી જોઈએ। જે ઘરમાં ભાઈ અને બહેન એકબીજાનું સન્માન કરે છે, ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે। આજના આધુનિક યુગમાં આપણે ભલે મોબાઈલ અને ઇન્ટરનેટથી જોડાયેલા હોઈએ, પણ જે હૂંફ પ્રત્યક્ષ મળીને તિલક કરાવવામાં અને બહેનના હાથની રસોઈ જમવામાં છે, તે બીજે ક્યાંય નથી। એટલે જ આ પર્વને ભક્તિભાવથી ઉજવજો। બહેનોએ પૂજાની થાળી તૈયાર કરતી વખતે તેમાં સોપારી, કલાવો, નાળિયેર અને મીઠાઈ ચોક્કસ રાખવા જોઈએ।
નાળિયેર એ શ્રીફળ છે જે સમૃદ્ધિનું પ્રતીક છે અને તે ભાઈને અર્પણ કરવાથી તેના જીવનમાં લક્ષ્મીનો કાયમી નિવાસ થાય છે. અંતમાં તો એટલું જ કહીશ કે ભાઈ બીજ એ માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પણ ભાઈ અને બહેન વચ્ચેના એવા વિશ્વાસની ગાંઠ છે જે કાળના કપરા સમયમાં પણ ક્યારેય તૂટતી નથી. જેમ યમુનાજીએ પોતાના ભાઈને મૃત્યુના ભયથી મુક્ત કર્યા, તેમ દરેક બહેનની દુઆઓ તેના ભાઈ માટે સુરક્ષા કવચ બનીને ઊભી રહે છે. તો આ વર્ષે 5 માર્ચે શુભ મુહૂર્તમાં આ પર્વની ઉજવણી કરજો, એકબીજાને માન સન્માન આપજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે દરેક ઘરના ભાઈ બહેન વચ્ચે આવો જ પ્રેમ હંમેશા જળવાઈ રહે. આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને તમારા મનના કન્ફ્યુઝન દૂર થયા હશે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને કરી લેજો, કારણ કે તમારી ભક્તિ જ અમારું બળ છે. ભક્તો, ભાઈ બીજના આ દિવ્ય પર્વની મહિમા અહીં જ પૂરી નથી થતી, પરંતુ આ તહેવાર સાથે જોડાયેલા કેટલાક એવા આધ્યાત્મિક રહસ્યો પણ છે જે આજે દરેક ભાઈ બહેને જાણવા ખૂબ જરૂરી છે. જ્યારે આપણે યમ અને યમુનાની વાત કરીએ છીએ ત્યારે આપણે એ સમજવું જોઈએ કે યમુનાજી એ માત્ર એક નદી નથી, પણ એ સાક્ષાત સૂર્યપુત્રી અને ભક્તિનું પ્રતીક છે, અને યમરાજ એ ન્યાયના દેવતા છે. આ પર્વ એ સાબિતી છે કે જ્યારે બહેન પોતાના પવિત્ર મનથી ભાઈ માટે પ્રાર્થના કરે છે ત્યારે સાક્ષાત કાળના દેવતાએ પણ નમવું પડે છે અને પોતાના નિયમોમાં ફેરફાર કરવો પડે છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જે ભાઈ ભાઈબીજના દિવસે પોતાની બહેનને માન સન્માન આપી તેના ચરણ સ્પર્શ કરે છે, તેના જીવનના અડધા પાપો તો ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે આજના આધુનિક યુગમાં શું આ બધું માનવું જોઈએ? તો તેનો જવાબ છે હા, કારણ કે જે પ્રેમ અને જે ઊર્જા બહેનના આશીર્વાદમાં છે તે દુનિયાની કોઈ પણ મિલકતમાં નથી. ભાઈબીજના દિવસે જે ભોજનની પરંપરા છે તેમાં ખીરનું વિશેષ મહત્વ છે. સફેદ રંગની ખીર એ ચંદ્રમા અને શાંતિનું પ્રતીક છે. જ્યારે બહેન પોતાના હાથે ભાઈને ખીર ખવડાવે છે ત્યારે ભાઈના મન પર રહેલા રાહુ કેતુના ખરાબ પ્રભાવો દૂર થાય છે અને તેના જીવનમાં માનસિક શાંતિનો સંચાર થાય છે. આ દિવસે બહેનોએ પોતાના ભાઈને ઓવારણા લેતી વખતે મનમાં એવી ભાવના રાખવી જોઈએ કે મારા ભાઈ પર આવનારી તમામ આફતો મારા પર આવી જાય અને મારો ભાઈ હંમેશા સુરક્ષિત રહે. આ ત્યાગની ભાવના જ આ પર્વને શ્રેષ્ઠ બનાવે છે. ઇતિહાસના પાનાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે અનેક મહાન રાજાઓ અને યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં જતા પહેલા પોતાની બહેનના હાથે તિલક કરાવીને વિજયના આશીર્વાદ માંગતા હતા, કારણ કે બહેનનો આશીર્વાદ એ એક અદૃશ્ય રક્ષા કવચ સમાન છે જે ભાઈની ચારે બાજુ ફરી વળે છે. પરંતુ ભાઈઓએ પણ એ યાદ રાખવું જોઈએ કે બહેન માત્ર તિલક કરાવીને અને તેને ભેટ આપીને કર્તવ્ય પૂરું નથી થતું. અસલી ભાઈબીજ તો એ છે જ્યારે ભાઈ પોતાની બહેનની ગેરહાજરીમાં પણ તેનું સન્માન જાળવી રાખે, તેના દુઃખમાં ઢાલ બનીને ઊભો રહે અને સમાજમાં સ્ત્રી શક્તિનું સન્માન કરે. જે પુરુષ બીજી સ્ત્રીઓનું અપમાન કરે છે પણ પોતાની બહેન પાસે તિલક કરાવે છે તેને યમરાજ ક્યારેય માફ નથી કરતા. પવિત્રતા અંદર અને બહાર બંને હોવી જોઈએ. આ પર્વ આપણને એ પણ યાદ અપાવે છે કે જે રીતે યમુનાજીએ યમરાજને માર્ગ બતાવ્યો હતો તેમ બહેન હંમેશા ભાઈ માટે સાચી માર્ગદર્શક બની શકે છે. જો કોઈ ભાઈ ખોટા રસ્તે જઈ રહ્યો હોય તો આજના દિવસે બહેને તેને સાચો માર્ગ બતાવવા વિનંતી કરવી જોઈએ અને ભાઈએ પણ બહેનના શબ્દોને ઈશ્વરની આજ્ઞા માનીને સ્વીકારવા જોઈએ. આ વર્ષે જ્યારે તમે 5 માર્ચે ભાઈબીજ ઉજવો ત્યારે ખાસ નાનો પ્રયોગ કરજો. તિલક કર્યા પછી ભાઈ અને બહેન બંને સાથે મળીને પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે પિતૃઓના આશીર્વાદ વગર કોઈ પણ કુળની વૃદ્ધિ થતી નથી. જે લોકો અત્યારે એકબીજાથી દૂર છે, વિદેશમાં છે કે કોઈ કારણસર મળી શકતા નથી, તેમણે વિડીયો કોલના માધ્યમથી પણ એકબીજાના દર્શન કરવા જોઈએ અને માનસિક રીતે તિલક કરી આશીર્વાદ લેવા જોઈએ. યાદ રાખજો ભક્તો, અંતર શરીરનું હોઈ શકે છે પણ આત્માનું નહીં. આ સ્ક્રિપ્ટ દ્વારા મારો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા લોહીના સંબંધોમાં જે મીઠાશ ઓછી થઈ રહી છે તેને ફરીથી જીવંત કરવામાં આવે. ક્યારેય નાની વાતોમાં ભાઈ બહેને વર્ષો સુધી અબોલા ન રાખવા જોઈએ. જો કોઈ મન દુઃખ હોય તો આ ભાઈબીજે તેને ભૂલીને ફરી એક થઈ જજો, કારણ કે લોહીના સંબંધો જેવી બીજી કોઈ મૂડી આ દુનિયામાં નથી. ભક્તો, આ વિડીયોને તમે જે રીતે પ્રેમ આપી રહ્યા છો તે બદલ હું તમારો આભારી છું. આ માહિતી માત્ર તમારા સુધી મર્યાદિત ન રાખતા પણ દરેક ગુજરાતી પરિવાર સુધી પહોંચાડજો, જેથી આપણી પરંપરાઓ જીવતી રહે અને આવનારી પેઢી પણ આ સંસ્કારોને સમજે. આજના દિવસે કરેલી તમારી એક નાની કોમેન્ટ અને આ વિડીયોનું શેરિંગ કોઈના તૂટેલા સંબંધોને જોડી શકે છે.
આપણે સૌ સાથે મળીને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં ભાઈ અને બહેનનો સંબંધ આખી દુનિયા માટે ઉદાહરણ બને. અંતમાં ભગવાન સૂર્યનારાયણ અને યમુના મૈયાને ફરી એકવાર પ્રાર્થના કરું છું કે તમારા ભાઈનું આયુષ્ય ગંગા જેવું પવિત્ર અને હિમાલય જેવું અડીખમ રહે. દરેક બહેનનું સૌભાગ્ય અને સુખ જળવાઈ રહે. આ પર્વ તમારા જીવનમાં નવી ઊર્જા અને નવું ભાગ્ય લઈને આવે. ભક્તો, ભાઈબીજના આ પવિત્ર વિષયમાં હજી એક એવી વાત છે જે આપણા શાસ્ત્રોમાં બહુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે, અને તે છે ભાવશુદ્ધિ. ઘણીવાર આપણે પૂજાપાઠ અને તિલકની વિધિ તો કરીએ છીએ, પણ તેની પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન સમજતા નથી. ભાઈબીજ એ માત્ર એક તહેવાર નથી, પણ એ ભાઈના અહંકાર અને બહેનના સમર્પણનો સંગમ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે યમુનાજીએ યમરાજને તિલક કર્યું ત્યારે તેમણે માત્ર રોલીનો ચાંદલો નહોતો કર્યો, પણ તેમણે પોતાના ભાઈના ત્રીજા નેત્ર એટલે કે આજ્ઞાચક્રને જાગૃત કર્યું હતું. મનુષ્યના મસ્તક પર જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં આપણી બુદ્ધિ અને ચેતનાનું કેન્દ્ર હોય છે. જ્યારે બહેન પૂરી શ્રદ્ધાથી ત્યાં તિલક કરે છે ત્યારે ભાઈની નિર્ણય શક્તિ મજબૂત બને છે અને તેના મનમાંથી ખરાબ વિચારોનો નાશ થાય છે. આ જ કારણ છે કે ભાઈબીજનું તિલક કરાવનાર ભાઈ ક્યારેય અધર્મના માર્ગે જતો નથી. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો આ પર્વ આપણને એ પણ શીખવે છે કે સ્ત્રી શક્તિ કેટલી શક્તિશાળી છે. જ્યારે યમરાજ જેવા મૃત્યુના દેવતા પોતાની બહેન સામે નતમસ્તક થઈને આશીર્વાદ માંગે છે ત્યારે એ સાબિત થાય છે કે આ સૃષ્ટિમાં પ્રેમ અને સ્નેહથી મોટું કોઈ શસ્ત્ર નથી. જે બહેનો અત્યારે આ વિડિયો જોઈ રહી છે તેમને મારે ખાસ કહેવું છે કે તમારા હાથમાં તમારા ભાઈનું ભાગ્ય બદલવાની શક્તિ છે. જ્યારે તમે દીવો પ્રગટાવીને ભાઈની આરતી ઉતારો છો ત્યારે તે દીવાની જ્યોત ભાઈની આસપાસની નકારાત્મક ઊર્જાને બાળીને ભસ્મ કરી દે છે. આ પવિત્ર વિધિમાં વપરાતું નાળિયેર એટલે કે શ્રીફળ એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. ભાઈને શ્રીફળ આપવાનો અર્થ એ છે કે તમે તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની ભેટ આપી રહ્યા છો. આ વર્ષે 2026માં જ્યારે મુહૂર્ત અને ગ્રહણના કારણે લોકોમાં થોડો ભય છે ત્યારે તમારે એ સમજવાની જરૂર છે કે સાચી ભક્તિમાં કોઈ ભાઈ નથી હોતો. જે બહેન પોતાના ભાઈ માટે સાચા હૃદયથી યમરાજ પાસે આયુષ્ય માંગે છે તેની વિનંતી ક્યારેય ખાલી જતી નથી. આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ છે, પણ જો તમે ત્યાં ન જઈ શકો તો ઘરે જ સ્નાન કરતી વખતે ગંગા યમુનાનું સ્મરણ કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે. ભાઈબીજના દિવસે કરવામાં આવતું દાન પણ અત્યંત ફળદાયી હોય છે. જો બહેન ગરીબ હોય તો ભાઈએ તેની આર્થિક મદદ કરવી જોઈએ, અને જો ભાઈ અસમર્થ હોય તો બહેને તેને આશીર્વાદ અને હિંમત આપવી જોઈએ. આ તહેવાર આપણને એકબીજાનો ટેકો બનતા શીખવે છે. એક બીજી સમજવા જેવી વાત એ છે કે ભાઈબીજ એ વર્ષમાં 2 વાર આવે છે, એક દિવાળી પછી અને એક હોળી પછી. હોળી પછીની ભાઈબીજ એટલા માટે મહત્વની છે કારણ કે તે નવા વર્ષની શરૂઆત એટલે કે ચૈત્ર માસના આગમન સાથે જોડાયેલી છે. હોળીના રંગોથી મન પ્રસન્ન હોય છે અને એવા સમયે ભાઈ બહેનનું મિલન સંબંધોમાં નવી તાજગી ભરી દે છે. જે ભાઈઓ પોતાની બહેનોથી કોઈ કારણસર રિસાયા હોય તેમને મારી વિનંતી છે કે આ 5 માર્ચે બધું ભૂલીને બહેનને ફોન કરજો અથવા તેના ઘરે પહોંચી જજો. યાદ રાખજો, જે દિવસે તમે તમારી બહેનની આંખમાં ખુશીના આંસુ લાવશો તે દિવસે તમારા ભાગ્યના બંધ દરવાજા આપોઆપ ખુલી જશે. ઈશ્વર ક્યારેય એવા વ્યક્તિ પર રાજી નથી થતો જે પોતાની બહેનને દુઃખી રાખે છે. ભક્તો, આટલી લાંબી ચર્ચાનો સાર એ જ છે કે આપણે આપણા મૂળ સંસ્કારો તરફ પાછા વળવું પડશે. અત્યારે જે રીતે પશ્ચિમી સંસ્કૃતિ આપણા પર હાવી થઈ રહી છે તેમાં આપણે આ નાના પણ અત્યંત પ્રભાવશાળી તહેવારોનું મહત્વ ભૂલતા જઈએ છીએ. આ વિડીયોના માધ્યમથી મારો પ્રયાસ છે કે હું તમારા ઘર સુધી એ જ પ્રાચીન અને શુદ્ધ જ્ઞાન પહોંચાડું જે આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યું છે. જ્યારે તમે આ સ્ક્રિપ્ટ સાંભળીને તમારા જીવનમાં ફેરફાર કરશો ત્યારે મને લાગશે કે મારો આ પ્રયત્ન સફળ થયો છે. તમારા ભાઈની પ્રગતિ માટે, તમારા ઘરની શાંતિ માટે અને આવનારી પેઢીને સંસ્કાર આપવા માટે આ પર્વની ઉજવણી પૂરા વિધિવિધાન સાથે કરજો. અંતમાં હું વિભિન્ન રાશિના ભાઈ બહેનોને પણ કહેવા માંગીશ કે આ વર્ષનું ભાઈબીજ તમારા માટે ભાગ્યશાળી સાબિત થવાનું છે. પિતૃઓના આશીર્વાદ તમારી સાથે છે. બસ તમારી શ્રદ્ધા ડગવી ન જોઈએ. આ વિડીયોને જેટલું બને એટલું લોકો સુધી પહોંચાડજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તમારી એક શેરિંગ કોઈ બહેનને તેના ભાઈ સાથે મિલન કરાવી શકે છે. આપ સૌનું જીવન મંગલમય રહે, ભાઈ બહેનનો પ્રેમ અમર રહે અને પરમાત્માની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે. ભક્તો, ભાઈબીજની આ પવિત્ર કથામાં આપણે અત્યાર સુધી યમ અને યમુનાના પ્રેમની વાત કરી, પણ શું તમે જાણો છો કે આ પર્વ મનુષ્યના નસીબ સાથે કેવી રીતે જોડાયેલું છે? શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે કોઈ બહેન પોતાના ભાઈના માથે તિલક કરે છે
ત્યારે તે ભાઈના લલાટ પર લખાયેલા દુર્ભાગ્યના લેખને પણ ભૂંસી નાખવાની શક્તિ ધરાવે છે. કહેવાય છે કે બહેનનો પ્રેમ એ સાક્ષાત ગંગા જેવો પવિત્ર હોય છે, અને જે ભાઈ આ પવિત્રતાને સમજે છે તેના જીવનમાં ક્યારેય શનિ કે રાહુ જેવા ગ્રહોની પનોતી નડતી નથી. ઇતિહાસના પાનાઓમાં પણ એવી અનેક કથાઓ છે જ્યાં બહેનની એક રાખડી કે એક તિલકે ભાઈના પ્રાણ બચાવ્યા હોય. ભાઈબીજ એટલે માત્ર ભાઈને લાંબુ આયુષ્ય મળે એવી પ્રાર્થના નહીં, પણ ભાઈના જીવનમાં સદ્બુદ્ધિ આવે અને તે ક્યારેય પણ અનીતિના માર્ગે ન જાય તેવી પણ આ એક મહાન સાધના છે. આજે જ્યારે દુનિયામાં સ્વાર્થ વધી રહ્યો છે, ત્યારે ભાઈબીજ જેવો તહેવાર આપણને નિસ્વાર્થ પ્રેમની યાદ અપાવે છે. જે બહેનો સાસરે ગયા પછી પણ પોતાના ભાઈના સુખ માટે વ્રત રાખે છે, તેમની શક્તિ અપાર હોય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે ભાઈબીજના દિવસે જ્યારે ભાઈ બહેનના ઘરે જઈને ભોજન કરે છે, ત્યારે તે અન્નના દરેક દાણામાં બહેનનો આશીર્વાદ ભળેલો હોય છે, જે ભાઈના શરીરમાં રહેલા રોગોનો નાશ કરે છે અને તેને નવી ઊર્જા આપે છે. ઘણીવાર ભાઈઓ વિચારે છે કે હું બહેનને મોંઘી ભેટ આપી દઈશ એટલે મારું કર્તવ્ય પૂરું થઈ ગયું. પણ ભક્તો, યાદ રાખજો, બહેનને તમારી મોંઘી ભેટમાં એટલો રસ નથી જેટલો તમારા પ્રેમ અને સન્માનમાં છે. વર્ષમાં એકવાર બહેનના ઘરે જઈને તેના હાથની રસોઈ જમવી અને તેની સાથે 2 ઘડી શાંતિથી વાત કરવી એ દુનિયાની કોઈ પણ ભેટ કરતાં અનેક ગણી કિંમતી છે. આ પર્વની એક બીજી ખૂબી એ છે કે તે ભાઈને જવાબદારીનું ભાન કરાવે છે. જ્યારે બહેન તિલક કરીને ભાઈની આરતી ઉતારે છે, ત્યારે તે પ્રત્યક્ષ રીતે ભાઈને કહે છે કે તારે મારી લાજ રાખવાની છે અને મારા સન્માનની રક્ષા કરવાની છે. આજ તો ભારતની સંસ્કૃતિ છે જ્યાં સંબંધો માત્ર લોહીથી નહીં પણ આત્માથી બંધાયેલા હોય છે. જે લોકો આજે આ વિડીયો જોઈ રહ્યા છે અને જેમના ભાઈ કે બહેન હયાત નથી, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ પવિત્ર સ્ત્રીને પોતાની બહેન માની અથવા પરમાત્માને પોતાના ભાઈ માનીને આ પૂજા કરી શકો છો, કારણ કે ભાવના જ મુખ્ય છે. આ 5 માર્ચે જ્યારે તમે પૂજામાં બેસો ત્યારે એક દીવો આખા વિશ્વની સુખ શાંતિ માટે પણ પ્રગટાવજો. આધુનિક સમયમાં લોકો તિથિઓ પાછળ બહુ કન્ફ્યુઝ રહે છે, પણ પવિત્રતાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો, છતાં શાસ્ત્રવિધિ પાળવી એ આપણી શિસ્ત છે. ભાઈબીજના દિવસે બહેનોએ પોતાના ભાઈને ભેટમાં જો એક નાળિયેર અને કલમ એટલે કે પેન આપે તો તે ભાઈની પ્રગતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. કલમ એ વિદ્યાની દેવી સરસ્વતીનું પ્રતીક છે, જે ભાઈને જ્ઞાન અને સફળતાના માર્ગે લઈ જાય છે. આ બધી નાની નાની વાતો છે જે આપણા ઋષિમુનિઓએ પંચાંગોમાં લખી છે, પણ આજે આપણે તેને સમજવા માટે સમય કાઢતા નથી. આ વિડિયો દ્વારા મેં પ્રયત્ન કર્યો છે કે હું તમને એ બધું જ સમજાવું જે તમારા જીવનને ધન્ય બનાવી દે. મિત્રો, ભાઈ બહેનનો આ સંબંધ ઈશ્વરની બનાવેલી સૌથી સુંદર રચના છે. એકબીજા સાથે લડવું, ઝઘડવું અને ફરીથી એક થઈ જવું, આ જ તો પ્રેમની નિશાની છે. આ ભાઈબીજે જો તમારી બહેન કે ભાઈ તમારાથી દૂર હોય તો તેમને ફોન કરીને એટલું તો જરૂર કહેજો કે તું મારા જીવનની સૌથી મોટી મૂડી છે. તમારો આ એક શબ્દ તેમની આખી જિંદગીની ખુશી બની શકે છે. ભક્તો, આ વિષય એટલો ગહન છે કે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આવનારા દિવસોમાં હું તમને આવી જ બીજી ઘણી પૌરાણિક કથાઓ અને રહસ્યો વિશે જણાવીશ. તમે જે રીતે આ ચેનલને સાથ આપી રહ્યા છો તે બદલ હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું. આ વિડીયોને લાઇક કરજો અને ભૂલ્યા વગર તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ પણ ભાઈ બહેન આ પવિત્ર જ્ઞાનથી વંચિત ન રહે. ભક્તો, આ વિષયના અંતિમ પડાવ પર આપણે એક એવી વાત સમજવાની છે જે કદાચ આજની પેઢી ભૂલી ગઈ છે, અને તે છે બહેનનો નિસાસો અને બહેનનો આશીર્વાદ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ભાઈ પોતાની બહેનને રડાવે છે અથવા તેના હકનું છીનવી લે છે, તેના જીવનમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી, ભલે તે ગમે તેટલી મહેનત કેમ ન કરે. પણ જે ભાઈ ભાઈબીજના દિવસે પોતાની બહેનના ચહેરા પર સ્મિત લાવે છે, તેના પર સાક્ષાત કુબેર દેવતાની કૃપા વરસે છે. ભક્તો, યાદ રાખજો કે તમારી બહેન એ તમારા પિયરની લાજ છે અને તેના આશીર્વાદ એ તમારા જીવનનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. જ્યારે યમરાજે યમુનાજીને વરદાન આપ્યું હતું ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે હે યમુના, જે ભાઈ તારા જેવી બહેનનું સન્માન કરશે તેના આયુષ્યની દોરી મારા હાથમાં હોવા છતાં હું તેને લાંબી કરી દઈશ. આ કેટલી મોટી વાત છે. મૃત્યુના દેવતા પણ બહેનના પ્રેમ આગળ મજબૂર થઈ જાય છે. આજે જે બહેનોના ભાઈઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે તેમને મારે ખાસ કહેવું છે કે આ 5 માર્ચે એકવાર નમતું જોખીને પણ ભાઈને યાદ કરજો. સંબંધોમાં ક્યારેક જતું કરવું એ નબળાઈ નથી, પણ એ સંસ્કાર છે.
ભાઈ ભલે ગમે તેટલો મોટો થઈ જાય પણ બહેન માટે તો તે એ જ નાનો ભાઈ રહે છે જેના માટે તેણે બાળપણમાં જતું કર્યું હોય. આ ભાઈબીજ આપણને એ જ બાળપણની યાદોમાં પાછા લઈ જાય છે. પૂજા કરતી વખતે જ્યારે તમે ભાઈના હાથમાં કલાવો બાંધો છો ત્યારે તે માત્ર સૂતરનો દોરો નથી પણ એ તમારા અતૂટ વિશ્વાસનું બંધન છે. આ કલાવો ભાઈને યાદ અપાવે છે કે દુનિયામાં ગમે તેટલું તોફાન આવે પણ તેની બહેનની પ્રાર્થનાઓ તેને ક્યારેય પડવા નહીં દે. એક ખાસ વાત, જે ભાઈઓ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી છે કે બહેનને માત્ર ભેટ આપવા પૂરતું મન ન રાખતા. આ દિવસે તેને પૂછજો કે બહેન તું સુખી તો છે ને? તમારો આ એક પ્રશ્ન તેની આખી જિંદગીના દુઃખ હરીને છે. બહેન ક્યારેય ભાઈ પાસે સંપત્તિ નથી માંગતી, તે તો માત્ર ભાઈનો સાથ અને સન્માન માંગે છે. ભાઈબીજના દિવસે જે ભાઈ પોતાની બહેન માટે સમય કાઢે છે, પરમાત્મા તેના માટે આખા વર્ષના સફળતાના રસ્તા ખોલી દે છે. આ પર્વનું મહત્વ જ એ છે કે તે આપણને મશીન બનતા રોકે છે અને માણસ બનતા શીખવે છે. આ પવિત્ર દિવસે જો તમે કોઈ ગરીબ દીકરી કે બહેનને પણ મદદ કરશો તો તેનું પુણ્ય સીધું તમારા ભાઈને મળશે. ભક્તો, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી સંસ્કૃતિના આ અમૂલ્ય વારસાને ગૌરવ સાથે દુનિયા સામે મૂકીએ. ભાઈબીજ એ કોઈ સામાન્ય રજાનો દિવસ નથી પણ એ એક જીવંત પરંપરા છે જે હજારો વર્ષોથી આપણને જોડી રાખે છે. હોળીના રંગો ભલે ઉતરી જાય પણ ભાઈ બહેનના પ્રેમનો રંગ ક્યારેય ઉતરવો ન જોઈએ. જે રીતે ગંગા અને યમુનાનો સંગમ પવિત્ર માનવામાં આવે છે તેવો જ પવિત્ર સંગમ આ દિવસે દરેકના ઘરમાં જોવા મળે એવી મારી અભિલાષા છે. તમે આ વિડીયોને જે ભાવથી જોયો છે તે ભાવ તમારા જીવનમાં ઉતારજો. શ્રદ્ધા અને સબૂરી સાથે મનાવેલો આ તહેવાર તમારા કુળમાં સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. અંતે ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કે કોઈ પણ બહેનનો વીરો દુઃખી ન રહે અને કોઈ પણ ભાઈની બહેન નિરાધાર ન રહે. આ સૃષ્ટિમાં પ્રેમનો વિજય થાય અને ધર્મની ધજા હંમેશા લહેરાતી રહે. તમે આ વિડીયો દ્વારા જે જ્ઞાન મેળવ્યું છે તે બીજાને પણ આપજો. આપણી આ સફર અહીં પૂરી નથી થતી પણ એક નવી શરૂઆત થાય છે. ભક્તો, આ વિષયના ઐતિહાસિક ઊંડાણમાં આપણે જઈએ તો ખ્યાલ આવે છે કે ભાઈબીજ એ માત્ર મધ્યકાલીન કે આધુનિક પરંપરા નથી પરંતુ આ પર્વના મૂળ છેક સતયુગ અને ત્રેતાયુગ સુધી વિસ્તરેલા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મની ગરિમા અને સંબંધોની પવિત્રતા જોખમાય છે ત્યારે ભાઈ બહેનના અતૂટ પ્રેમે એક નવી રાહ ચીંધી છે. પૌરાણિક ઇતિહાસ મુજબ માત્ર યમ અને યમુના જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ પણ આ પર્વની ગરિમા વધારે છે. જ્યારે શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરીને પરત ફર્યા હતા ત્યારે તેમની બહેન સુભદ્રાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમના વિજયના તિલક તરીકે આ ભાઈબીજની ઉજવણી થઈ હતી. આ ઇતિહાસ આપણને સમજાવે છે કે ભાઈ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય પણ બહેનના આશીર્વાદ અને તેના હાથે થયેલું તિલક તેની શક્તિમાં 4 ચાંદ લગાવી દે છે. ઇતિહાસના પાનાઓમાં એવી પણ નોંધ છે કે રાજપૂત યુગમાં જ્યારે રાજાઓ લાંબા યુદ્ધો માટે રણ મેદાનમાં જતા ત્યારે ભાઈબીજનો દિવસ તેમના માટે સૌથી મોટું મનોબળ બની જતો. બહેન દ્વારા કરવામાં આવેલું તિલક એ માત્ર કેસરનો છાંટણો નહોતો પણ એ પ્રતિજ્ઞા હતી કે ભલે આખું વિશ્વ વિરુદ્ધ થઈ જાય પણ એક બહેનની પ્રાર્થના તેના ભાઈને ક્યારેય એકલો નહીં પડવા દે. સમજવા જેવી વાત એ છે ભક્તો કે દ્વિતીયા તિથિ એટલે કે બીજ જે ચંદ્રમાની કરાનું પ્રતીક છે. ચંદ્ર એ મનનો કારક છે અને બીજનો ચંદ્ર જેમ ધીરે ધીરે મોટો થઈને પૂર્ણિમા બને છે તેમ ભાઈ બહેનનો પ્રેમ પણ બાળપણથી શરૂ થઈને આજીવન વધતો જ રહેવો જોઈએ. એવી આ પર્વ પાછળની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સમજણ છે. ગહન જ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ભાઈબીજના દિવસે બહેન જ્યારે ભાઈને જમાડે છે ત્યારે તે પ્રક્રિયાને અન્નદાનની સાથે સાથે સ્નેહદાન પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ભોજનમાં સ્ત્રીના હૃદયનો ભાવ ભળેલો હોય છે તે ભોજન અમૃત બની જાય છે અને તે જમવાથી ભાઈના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પિતૃઓના ઇતિહાસ તરફ નજર કરીએ તો આ દિવસે પિતૃઓ પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવે છે અને જે ઘરમાં ભાઈ બહેન પ્રેમથી ભોજન કરતા હોય તે ઘરના પિતૃઓ અત્યંત તૃપ્ત થાય છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે કે જે કુળમાં ભાઈ બહેનો વચ્ચે સંપ રહ્યો છે તે કુળનો પતન ક્યારેય કોઈ શત્રુ કરી શક્યો નથી. સંબંધોની આ મર્યાદા અને એકતા જ ભારતવર્ષને વિશ્વગુરુ બનાવે છે. આજના આધુનિક ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે લોકો પશ્ચિમી સંસ્કૃતિના સિબલિંગ ડે ઉજવે છે પણ તેમને ખબર નથી કે આપણી પાસે હજારો વર્ષો જૂનો આ ભાઈબીજનો પાવન પર્વ છે જેની પાછળ અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે.
ભાઈના કપાળ પર જે જગ્યાએ તિલક થાય છે તે પીનિયલ ગ્રંથિ એટલે કે પાઇનિયલ ગ્લેન્ડનું સ્થાન છે. બહેન જ્યારે પોતાની આંગળીથી ત્યાં દબાણ આપે છે અને તિલક કરે છે ત્યારે ભાઈની એકાગ્રતા અને માનસિક સ્થિરતા વધે છે. આ ઇતિહાસ અને વિજ્ઞાનનો સમન્વય જ આપણને સમજાવે છે કે આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે આવી મહાન સંસ્કૃતિમાં જન્મ્યા છીએ. આ 5 માર્ચે જ્યારે તમે આ પર્વ ઉજવો ત્યારે આ ઐતિહાસિક ગૌરવને યાદ રાખજો. ભક્તો, સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે ઇતિહાસ હંમેશા એવા લોકોને યાદ રાખે છે જેમણે મર્યાદા અને વચનનું પાલન કર્યું હોય. આજના દિવસે દરેક ભાઈએ પોતાની બહેનને વચન આપવું જોઈએ કે તે માત્ર તેની જ નહીં પણ સમાજની દરેક દીકરી અને બહેનનું સન્માન કરશે. આ જ સાચી ભાઈબીજ છે અને આ જ સાચો ઇતિહાસ છે જે આપણે રચવાનો છે. તમારી આ સ્ક્રિપ્ટ જ્યારે લોકો સાંભળશે ત્યારે તેમને સમજાશે કે આ પર્વનું મૂલ્ય શું છે. વિડીયોને લંબાવવાની સાથે આ જ્ઞાનને લોકોના હૃદય સુધી પહોંચાડવું એ જ આપણો ધર્મ છે. આ પવિત્ર જાણકારી તમારા જીવનના અંધકારને દૂર કરશે અને તમારા સંબંધોમાં નવી ઊર્જા ભરશે. આ આખી કથા અને ઇતિહાસ આપણને એક જ રસ્તે લઈ જાય છે ભક્તો. હવે આપણે આ પવિત્ર યાત્રાના અંતિમ પડાવ પર છીએ. અત્યાર સુધી આપણે કથાઓ સાંભળી, મુહૂર્ત જોયા અને ઇતિહાસ પણ જાણ્યો. પણ આ બધી જ બાબતોનો નિષ્કર્ષ શું છે? આ બધું જ્ઞાન આપણા જીવનમાં ક્યારે ઉતરશે? ભાઈબીજનો આ છેલ્લો સંદેશ દરેક ભાઈ બહેને કાન ખોલીને સાંભળવા જેવો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંસારના તમામ સંબંધો કર્મના લેણદેણથી બંધાયેલા છે. પણ ભાઈ બહેનનો સંબંધ એવો છે જે પૂર્વજન્મના અત્યંત પુણ્યના પ્રતાપે મળે છે. આ સંબંધમાં સ્વાર્થ નથી, માત્ર અને માત્ર નિર્મળ પ્રેમ છે. ભક્તો, યાદ રાખજો કે આ શરીર તો માટીનું છે અને એક દિવસ માટીમાં મળી જવાનું છે. પણ જે આશીર્વાદ બહેને તેના ભાઈને આપ્યા હશે અને જે રક્ષાનું વચન ભાઈએ બહેનને આપ્યું હશે તે આત્માની સાથે જન્મો જન્મ સુધી ચાલે છે. આજના આ કળિયુગમાં જ્યારે લોકો મિલકત અને પૈસા પાછળ પોતાના લોહીના સંબંધોને તોડી નાખે છે ત્યારે ભાઈબીજ આપણને જગાડવા આવે છે. વિચાર કરો ભક્તો, જ્યારે આપણે નાના હતા ત્યારે એક જ રમકડા માટે લડતા હતા અને મિનિટોમાં પાછા એક થઈ જતા હતા. તો આજે મોટા થયા પછી એવો કયો અહંકાર આવી ગયો કે આપણે એકબીજાના મોઢા જોવા પણ રાજી નથી? આ 5 માર્ચે જ્યારે આકાશમાં બીજનો ચંદ્ર દેખાય ત્યારે તમારા હૃદયમાં પણ ક્ષમાનો સૂરજ ઉગવો જોઈએ. જે ભાઈ પોતાની બહેનને માફ કરી દે છે અને જે બહેન પોતાના ભાઈની ભૂલોને જતી કરે છે તેમના પર સાક્ષાત પરમાત્મા પ્રસન્ન થાય છે. યાદ રાખજો, જે દિવસે પિયરમાં ભાઈ ન હોય તે દિવસે બહેન માટે તેનું આખું પિયર સોનું થઈ જાય છે. અને જે ભાઈ પાસે બહેન નથી તેનું આખું જગત કાળું લાગે છે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.